આનો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લો। આનો સ્ક્રીનશોટ લીધો એટલે 2 માર્ક્સ તમારા પાક્કા। આનો સ્ક્રીનશોટ લીધો એટલે તમારા 2 માર્ક્સ પાક્કા। બેઠે બેઠું જ લખવાનું છે। 100% તમારા બોર્ડના પેપરમાં આવશે। 26મા નંબરનો પ્રશ્ન અથવા 25મા નંબરનો પ્રશ્ન આવશે 110%। સ્ક્રીનશોટ લઈ લો। હું સાઈડમાં જઉં છું, પછી હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં। જો તમારી પરીક્ષામાં શું લખેલું હશે? શૂન્યનો સરવાળો આપેલો હશે અને શૂન્યનો ગુણાકાર આપેલો હશે અને શું શોધવાનું હશે? દ્વિઘાત બહુપદી મેળવો। શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? 5 આપેલો છે। શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? -7 આપેલો છે અને શું કીધું હશે? દ્વિઘાત બહુપદી મેળવો। તમારે કોપી પેસ્ટ કરવાનું છે। શું કરવાનું છે? કોપી પેસ્ટ। સૌથી પહેલા લખી દો, ધારો કે દ્વિઘાત બહુપદીના 2 શૂન્યો આલ્ફા અને બીટા છે। શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર તમને પરીક્ષામાં કેટલા આપેલા છે? 5। એ લોકો 5 ની જગ્યાએ 6 કે તો 6 લખવાના, 9 કે તો 9 લખવાના, -5 કે જે કે એ લખી દેવાનું। શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપેલો છે? -7 તો -7 લખી દેવાના। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સ્ટેપ તમારે લખવાનું, ધારો કે દ્વિઘાત બહુપદી કે કૌંસમાં સરસ મજાનું સમીકરણ લખી દેવાનું જ્યાં k ની કિંમત કેવી હશે? શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની। બસ હવે એક સ્ટેપ તમારે લખવાનું છે। k ની જગ્યાએ k લખીશું, x² ની જગ્યાએ x² લખીશું, માઇનસ ની જગ્યાએ માઇનસ। આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? 5। તો આપણે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 5 લખીશું। આ x m ના m કરીશું। આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? તમે કહેશો -7 તો -7 લખી દઈશું, કૌંસ પતાવી દઈશું અને બરાબર 0। તમારા 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા। ખબર પડી? બોલો આના કરતા સહેલું તમારી પરીક્ષામાં શું પૂછાય? 2 માર્ક્સમાં 100% પૂછાશે। સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લો। તમે કહેશો સર અહીંયા વર્ગમૂળમાં આપેલું હોય તો શું કરવાનું? અપૂર્ણાંકમાં આપેલું હોય, અપૂર્ણાંકમાં આપેલું હોય તો શું કરવાનું? પોઈન્ટમાં આપેલું હોય તો શું કરવાનું? એનું સોલ્યુશન હું તમને બતાવી દઉં। એક સ્લાઇડ આપણે આગળ જઈશું। જેવી આપણે એક સ્લાઇડ આગળ જઈશું એટલે તમે જોઈ શકો આના કરતા એ લોકો ભારે ના પૂછી શકે। વર્ગમૂળ વાળું પૂછાય તો વર્ગમૂળ કરી દેવાનું। જો આ બધું તો લખવાનું જ છે, હું તમને બતાવી દઉં। આ ઉપરનું બધું તો લખી જ દેવાનું, બરાબર? એના સિવાય જો આ k લખી દીધો, એના પછી x² કરી દીધું। આ શૂન્યનો સરવાળો કેટલો છે? વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 લખી દેવાના। શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 5 તો 5 લખી દેવાનું બરાબર 0। થઈ ગયા તમારા 2 માર્ક્સ પાક્કા। તમે કહેશો સર અપૂર્ણાંકમાં આપેલું હોય તો અપૂર્ણાંકમાં લખી દો કે કૌંસમાં x² માઇનસ આ માઇનસ માઇનસ કેટલા થઈ જશે? પ્લસ થઈ જશે 2/3 આ x પ્લસ આ કેટલા છે? વર્ગમૂળમાં 7 બરાબર 0। અહીંયા સુધી કરશો તો મારો અનુભવ એવું કહે છે કે તમને 2 માર્ક્સ આપી દેશે। પણ જો તમારે એક સ્ટેપ આગળ જવું હોય તો તમે જઈ શકો। આના નીચે કઈ નથી તો 1 1 લખી દો। 1 અને 3 નો લસા કેટલો આવશે? 3 આવશે। તો આને વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર નીચે 3 3 વડે ગુણી દઈશું। આને તો ગુણવાની જરૂર નથી, અહીંયા ખાલી ઉપર નીચે 3 3 વડે ગુણી દઈશું તો શું થઈ જશે? અહીંયા થઈ જશે 3x², અહીંયા થઈ જશે 2x અને અહીંયા થઈ જશે 3√7 બરાબર 0। બસ નીચેનું 3 છે એને આપણે કોમન લઈને સામે લઈ જઈશું, 0 થઈ જશે। તમારે કંઈ લખવાની જરૂર નથી। અહીંયા સુધી લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ એ લોકો તમને આપી દેશે। ખબર પડી? સ્ક્રીનશોટ ના લીધો હોય વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો, 100% પૂછાશે તમારા બોર્ડના પેપરમાં। પ્રી બોર્ડમાં પણ પૂછાયું હતું। ચલો આગળ જઈએ અને એક દાખલો પૂછાશે, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો। સંબંધ ચકાસવાનું સ્ટાન્ડર્ડ ગણિતમાં પૂછાઈ શકે, બરાબર? 99% બેઝિકમાં ખાલી શૂન્ય શોધવાનું તમને પરીક્ષામાં કહેશે। તો જો 3 રીતના એ લોકો પૂછી શકે છે। આ એનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c। તો એ લોકો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછી શકે। 3 3 પદ આપેલા હોય, વચ્ચેનું પદ ના આપેલું હોય x વાળું અને અંતિમ પદ ના આપેલું હોય અચર પદ વાળું। 3 રીતના તમારી પરીક્ષામાં પૂછાય, એના કરતા બહારથી ના પૂછાય, બરાબર? તો 3 3 મેથડ છે। ઘણા બધા લોકોને આ બીજામાં
અને ત્રીજામાં કન્ફ્યુઝન થાય છે. તો એવું તમને બતાવી દઉં, આના કરતા પણ સહેલું છે. કઈ રીતના હું તમને બતાવું. જો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા x વાળું પદ નથી આપેલું. જ્યારે વચ્ચેનું પદ ના આપેલું હોય ax² + bx + c, વચ્ચેનું પદ ના આપેલું હોય ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્ર વાપરીશું, a² - b² વાળું. જ્યારે પણ વચ્ચેનું પદ ના આપેલું હોય ત્યારે a² - b² વાળું સૂત્ર વાપરીએ તો એક કૌંસમાં a - b આવે, બીજા કૌંસમાં a + b આવે. બસ વિદ્યાર્થી મિત્રો, જો 25 કોનો વર્ગ થાય? તમે કહેશો સર 5 નો વર્ગ 25 થાય, પણ સાહેબ 7 એ તો કેવી સંખ્યા છે, એનું તો કોઈ વર્ગમૂળ ના નીકળે. તો જ્યારે પણ વર્ગમૂળ ના નીકળે ત્યારે રૂટમાં લખી દો સાહેબ. 24 નું નીકળે, ના નીકળે તો રૂટમાં 24 લખો. 8 નું નીકળે, ના નીકળે, રૂટમાં 8 લખી દો. 16 નું નીકળે, ના નીકળે, ઓ નીકળે. કેટલું થાય? 4 થાય. તો 4 નો વર્ગ કરી દો. 25 કોનો વર્ગ થાય? 5 નો થાય, તો 5 લખી દો. એક વખત માઇનસ, એક વખત પ્લસ, સરખાઈ દો. એક વખત માઇનસ, એક વખત પ્લસ, સરખાઈ દો. સ્ક્રીનશોટ લઈ લો. એક આ પ્રકારનો દાખલો પૂછાઈ જાય જ્યારે વચ્ચેનું પદ ના આપેલું હોય. એના પછી આગળ જઈએ. અહીંયા સાહેબ અંતિમ પદ નથી આપેલું, તો જ્યારે પણ અંતિમ પદ ના આપેલું હોય ત્યારે કોમન લેવાનું. શું લેવાનું? સામાન્ય લેવાનું. અહીંયા તમને 4p² + 8p, p આ થોડુંક આ સ્ટેપ મેં તમને સમજાવવા માટે લખ્યું છે, બરાબર. p ની 2 ઘાત એટલે p 2 વખત લખી શકાય. 8 ની જગ્યાએ 4 × 2 લખી શકાય. તો બંને બાજુથી 4p મેં કોમન લીધું. તમને ડાયરેક્ટ પણ ખબર પડે, ચોપડીનો જ દાખલો છે, 4u² + 8u વાળો, બરાબર. કોમન લીધું. આ 4p ને આપણે 0 સાથે સરખાઈ દીધા તો p = 0 મળ્યા, અને આ p + 2 ને 0 સાથે સરખાયા તો -2 મળ્યા. 2 શૂન્ય મળી ગયા. બોલો આના કરતા સહેલું શું પૂછાય? 3 પ્રકારના દાખલા મેં તમને કીધા, બરાબર. એક આ પ્રકારનો દાખલો, એક આ પ્રકારનો દાખલો, અને વર્ષોથી તમે કરીને જ આયા છો આ પ્રકારનો દાખલો. શૂન્યો શોધો. 14 × 14, 14 ના 2 ભાગ પાડવાના, 7 × 2 = 14, 7 ને 2 = 9. પછી તમારે આખી રામાયણ મહાભારત તમે થાકી ગયા છો આવા દાખલા કરીને, બરાબર. તો તમને આવડતા જ હશે. રકમ એ લોકો કોઈ પણ પૂછી શકે, પણ હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, આ એક્સ્ટ્રા ક્વેશ્ચન તમે જોઈ લો. આટલું તમે કરી દીધું એનો મતલબ મિનિમમ તમારા 6 માર્ક્સ પાક્કા થઈ જશે. ચોથા ચેપ્ટરમાં લખેલું છે અવયવીકરણની રીત. બહાર ધ્યાન આવી એટલે ફટાકડા ફૂટે છે, અવાજ તમને આવતો હશે. ઓકે, અવયવીકરણની રીત એટલે કે બીજ મેળવવાના છે. બીજા ચેપ્ટરમાં નામ છે શૂન્યો, ચોથા ચેપ્ટરમાં નામ છે બીજ, પણ કરવાનું એક જ, બરાબર. અવયવીકરણની રીત કે તો પણ વિદ્યાર્થી મિત્રો આ રીતના જ આપણે કરીશું, બરાબર. આટલા દાખલા તમે કરી લેશો, સ્વાધ્યાયના છે. અમુક દાખલા ઓપનમાં પૂછાય તો તમારે લસા લઈ લેવાનો. અહીંયા નીચે કઈ ના હોય તો એક એક કહી દેવાય. પછી લસા લો તો શું થઈ જાય? 8 8 વડે ગુણો 8 × 2 = 16x² થઈ જાય. અહીંયા 8x થશે અને અહીંયા 1 થશે. તો 16 × 16, 16 ના એવા 2 ભાગ પાડો, ગુણાકાર 16 થાય, સરવાળો 8 થાય. 4 × 4, 4 × 4 = 16, 4 ને 4 8, -4x, -4x કોમન નો જવાબ લાવો, બરાબર. અને એક આ વર્ગમૂળ વાળું પૂછાય તમારી પરીક્ષામાં, બરાબર. ડી વાળી રીતથી પણ તમે કરી શકો જો કીધું જ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.